કે આ દૈત્ય જે આવેલો છે હિરણાક્ષ, એને તપ કર્યું છે પુત્ર માટે અને એને અરજી કરી છે. ભગવાન પ્રગટ થયા છે ભોળાનાથ કે મને પુત્ર નથી, મને પુત્ર આપો. એટલે ભગવાને કીધું છે કે ભાઈ તને તો 7 જન્મે પુત્ર નથી, તારા નસીબમાં પુત્ર છે જ નહીં. હિરણાક્ષે જીદ પકડી છે, જેમ આત્મદેવે ભાગવતમાં જીદ પકડી હતી કે મને પુત્ર આપો, એમના નસીબમાં નહોતો. અને પછી ધુંધુકારી પ્રગટ થયો હતો એમના ઘરે. બન્યું છે એવું અહીંયા કે ભગવાને એવું કીધું છે કે મારે એક પુત્ર છે અંધક, મારો પુત્ર તું લઈ જા. તારા નસીબમાં પુત્ર નથી પણ હું મારો પુત્ર તને આપી રહ્યો છું. અને આમ માં પાર્વતીએ મારા ભોળાનાથે આ પુત્રનું દાન કર્યું છે આ દૈત્યને હિરણાક્ષને. અને આ પુત્ર લઈને